ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. તો એસએમસીમાં 2300ની આસપાસ જગ્યાઓ આવી છે. 45 અલગ અલગ કેડર છે. હવે આ 45 કેડરમાં તો કે એક કેડર છે જેના વિશે આપણે અહીંયા આ સેશનમાં વાત કરવાની છે. આ કેડર એટલે તો કે આ કેડર એટલે તમારું ટેકનિકલ ઓફિસર. ટેકનિકલ ઓફિસર છે એમાં તો કે સાહેબ મારે તો ટેકનિકલ ઓફિસરમાં ફોર્મ ભરવું પણ છે શું? તો એના માટે જ આપણે આ સેશન લઈને આવ્યા કે ભાઈ આમાં તો કે વય મર્યાદા શું છે, પગાર ધોરણ શું છે, લાયકાત શું છે. જો કે અહીંયા એક્ઝામ પેટર્ન કોઈ નથી આપી. એક્ઝામ કઈ રીતના હશે, શું લેવાશે એક્ઝામમાં, એ વસ્તુ કંઈ નથી. અહીંયા મેઇનલી એ વસ્તુ છે કે ભાઈ સિમ્પલ થોડી માહિતી આપી છે. બીજી બધી વસ્તુ એ સમયાંતરે એટલે કે પછી ફોર્મ ભરાવાનું ચાલુ થાય પછી જાહેર કરશે. તો આપણે અહીંયા ટેકનિકલ ઓફિસરની વાત કરવાની છે. ટેકનિકલ ઓફિસરની વાત કરીએ પહેલાં તો કે આ જાહેરાત ફોર્મ ફિલિંગ ક્યારે થશે, મેઇન વસ્તુ એ છે. તો 1/4 ફોર્મ ફિલિંગ ચાલુ થશે, 15/4 સુધી ફોર્મ ફિલિંગ થશે. ફોર્મ ફિલિંગ કરવા માટે તમારે તો કે તમારે suratmunicipal.gov.in વેબસાઇટ ઉપર જવાનું છે. ત્યાં જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઘર બેઠા તમે ફોર્મ ફિલિંગ તમારા મોબાઈલમાં કરી શકો. હવે આપણે વાત કરીએ છીએ ટેકનિકલ ઓફિસરની. ટેકનિકલ ઓફિસરમાં જગ્યાઓ કેટલી છે? તો કે ટેકનિકલ ઓફિસર ક્યાં દેખાય છે? તો કે ભાઈ ટેકનિકલ ઓફિસર મને અહીંયા 13 નંબર ઉપર દેખાય છે. 4 જગ્યાઓ છે. 4 જગ્યાઓમાં એક જગ્યા અનુસૂચિત જનજાતિ જે પુરુષ ઉમેદવાર છે એની છે. 2 જગ્યા તો કે 2 જગ્યા ઓબીસીમાં તો કે 2 જગ્યા ઓબીસી પુરુષ ઉમેદવાર અને 1 જગ્યા તો કે જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવાર, એટલે કે ટોટલ 4 જગ્યાઓ. હવે આ 4 જગ્યાઓમાં કોઈ દિવ્યાંગ માટે છે? તો દિવ્યાંગ માટે જોઈએ તો કે અહીંયા 13 નંબર મને ક્યાંય પણ દેખાતું નથી, એટલે એનો મતલબ દિવ્યાંગની કોઈ જગ્યામાં નથી, એટલે કે દિવ્યાંગ કેટેગરી વાળા એપ્લાય નહીં કરી શકે. આગળ સામાન્ય સૂચનાઓ. તો સૂચનાઓમાં એવું છે કે ભાઈ પરીક્ષા, રિટર્ન ટેસ્ટ, પ્રેક્ટિકલ, મૌખિક ઇન્ટરવ્યૂ કે તમારું જે પણ કંઈ છે એ બધી વસ્તુ શું લેવાનું એ બધું તો કે એ પછી જાણ કરવામાં આવશે, સાઇટ ઉપર આવી જશે. બાકી એવું છે તમારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ જે ચાલુ હોય એ આપવાનું. સાથે સાથે તમે CCC કર્યું હોય તો ઠીક છે, CCC ના કર્યું હોય તો પણ ચાલે. એઝ અ કોમ્પ્યુટર તમે એક સબ્જેક્ટ તરીકે ભણ્યા હોય તો પણ ચાલે. આગળ વાત કરીએ તો કે ભાઈ તમારા શૈક્ષણિક જે બધા લાયકાત છે એ સાથે સાથે તમારા કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે કેટેગરી સર્ટિફિકેટ જે પણ છે EWS SC ST ને લાગુ પડે. ક્રિમિલિયર સર્ટિફિકેટ છે, બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોવા જોઈએ. મહિલાઓની જગ્યાએ કેરી ફોરવર્ડ થશે, એટલે કે ન ભરાય તો મહિલા જો કે અહીંયા છે જ નહીં. સાથે વાત કરીએ તો કે જો તમે ક્યાંય બીજે ક્યાંય નોકરી કરતા હોય તો એ NOC સર્ટિફિકેટ દેવું પડશે. આ બધી સૂચનાઓ છે જે આપણે નોર્મલી બીજી બધી ભરતીમાં ફોર્મ ભરીએ એ જ બધી વસ્તુ છે. આગળ વાત કરીએ અહીંયા તો દિવ્યાંગ લોકોની જગ્યા છે જ નહીં, એટલે એનો મતલબ આ કંઈ કેટેગરી લાગુ નહીં પડે. બાકી આ કેટેગરી એલિજિબલ છે કે અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકે. જો કે જગ્યા નથી. મેન આ કામનું છે કે ટેકનિકલ ઓફિસરમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે. તો અહીંયા તમારે એટલે કે મતલબ ફોર્મ ભરવા માટે લાયકાત કઈ જરૂરી છે. લાયકાતની વાત કરીએ તમારી માસ્ટર ડિગ્રી હોવી જોઈએ ફ્રોમ રિકગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ ઇન કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રીમાં તમે માસ્ટર ડિગ્રી કરી હોય તોય તમે ભરી શકો. બાયોકેમિસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી કરી હોય તોય તમે ભરી શકો. ફૂડ ટેકનોલોજીમાં કર્યું હોય તોય ભરી શકો. ફૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજી એમાં કર્યું હોય તોય ભરી શકો. ફૂડ એન્ડ ન્યુટ્રિશન ઓર એડાઇબલ ઓઇલ ટેકનોલોજી, એડિબલ ઓઇલ ટેકનોલોજી એમાં કર્યું હોય તો ભરી શકો. માઇક્રોબાયોલોજી ઓર ડેરી ટેકનોલોજી કર્યું હોય તો ભરી શકો. સાથે સાથે એગ્રીકલ્ચર ઓર હોર્ટિકલ્ચર સાયન્સ તો એ પણ ભરી શકશે. ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી ઓર ટોક્સિકોલોજી ઓર પબ્લિક હેલ્થ ઓર લાઈફ સાયન્સ ઓર બાયો ટેકનોલોજી અથવા ફ્રૂટ એન્ડ વેજીટેબલ ટેકનોલોજી, ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ. તો આ બધા ફોર્મ ફિલિંગ કરી એટલે કે ઘણી બધી ડિગ્રી છે કે જે કરેલી હોય એ લોકો અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકે. એટલે કે તમારે આમાંથી કોઈ પણ એક ડિગ્રી હોય તો તમે ભરી શકો. સાથે અથવા તમે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઓફ એટલીસ્ટ 1 year ડ્યુરેશન ફ્રોમ રિકગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી એમાં તમે કર્યો હોય. સાથે તો કે એશ્યોરન્સ અંડર એપ્રોપ્રિએટ નોમેનક્લેચર, એટલે એનો મતલબ તમે પીજી ડિપ્લોમા 1 વર્ષનો કોર્સ કરેલો હોય ફૂડ સેફ્ટીમાં ક્વોલિટીમાં તો પણ તમે ભરી શકો, એ પણ છે. સાથે તો કે એના અથવામાં હજી પણ છે તો કે BTech ઇન ફૂડ ટેકનોલોજી ઓર ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી ઓર ઓઇલ ટેકનોલોજી, BTech તમે આ બધી ડિગ્રીમાં કર્યું હોય તો પણ તમે ફોર્મ ફિલિંગ કરી શકો. કોમ્પ્યુટર નોલેજ તો કે ભાઈ બેઝિક તમે એઝ અ કોમ્પ્યુટર સબ્જેક્ટ તરીકે ભણ્યા હોય, CCA હોય તો પણ ચાલે, ના હોય તો પણ ઇન ફ્યુચરમાં લઈ લો તો ચાલે. લેંગ્વેજ પ્રોફિશિયન્સી હિન્દી અને ગુજરાતી બંને ભાષા તમને આવડતી હોવી જોઈએ. વય મર્યાદા અને પગાર ધોરણે તો તમારી ઉંમર 35 વર્ષથી ઉપર ના હોવી જોઈએ. જો તમે SC STમાં બિલોંગ કરો રિઝર્વ કેટેગરીને છૂટછાટ મળશે નોર્મલી જે બધા ભરતીમાં, પણ મેક્સિમમ જનરલ કેટેગરી માટે 35, OBC SC ST ને 5 વર્ષ, OBC ને 3 વર્ષ એ છૂટછાટ મળશે. તમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એમ્પ્લોયી છે તો તમને અપર એજ લાગુ નહીં પડે.
પગાર તમારો 3 વર્ષ ફિક્સ રહેશે, એટલે કે 18,500. ક્યાંય ને ક્યાંય અહીંયા થોડુંક કાચું પડે છે, પણ કંઈ વાંધો નહીં, આપણે ચલાવવું પડશે. 3 વર્ષ છે, પછી ફૂલ આવી જશે. 6,500 10,500 લાગશે. પે બેન્ડ 9,300 થી 34,800 લાગશે. ગ્રેડ પે 4600 રહેશે તમારો, અને પે મેટ્રિક્સ 44,900 થી 1,42,400. એટલે કે 3 વર્ષ પછી તમારો સુવર્ણ યુગ છે એ થોડો ચાલુ થશે. 3 વર્ષ તમારે ભોગ આપવો પડશે. લેવલ 8ની પોસ્ટ છે એટલે સારું કહેવાય, પણ પેલું કહેવાય કે ભાઈ કંઈ નહીં, એના કરતાં થોડું ઘણું તો કરવું પડે. સુરતમાં રહેવાના છે તમે, સુરતથી બહાર તો ક્યાંય જશો નહીં. એટલે સુરતના જે લોકો રિલેટેડ આસપાસના ક્યાંય છે, સુરત અને પ્રોપર છે, અથવા કોઈ નથી, એને બધાને ભાઈ લાગુ પડે. આ તો છે બધા માટે સારું છે. વાત કરીએ તો આ થઈ ગયું. હવે વય મર્યાદા તો કે તમારી જે આ ઉંમર છે 35 અથવા જે રિઝર્વને જે લાગુ પડે 15/4 સુધીમાં લાગુ પડશે. સાથે મેક્સિમમ તમારી ઉંમર છે 45 વર્ષ, એની ઉપર વાળા કોઈ ફોર્મ ફિલિંગ નહીં કરી શકે. બાકી સુરતમાં માસિક ફિક્સ તાલીમ બધા નિમણૂક પામે એટલે તાલીમથી ફરજ બજાવતા આ નિયમો લાગુ પડશે. સુરતમાં રેગ્યુલર પગાર ધોરણ ફરજ બજાવતા કમિશનર નિયમો લાગુ. હા, તો નિયમો તો ભાઈ લાગુ પડશે તમને. ફોર્મ કઈ રીતના ભરવાનું? તો ફોર્મ 1/4 થી તમારા 15/4 ભરાશે સુરત municipal.government.in ઉપર. તમારે પહેલા યુઝર રજિસ્ટ્રેશન કરવાનું. યુઝર રજિસ્ટર થઈ જાય પછી તમારે તો કે ફોર્મ ફિલિંગ કરવાનું. જો કે ફોર્મ ફિલિંગ ચાલુ નથી, 1 તારીખે ચાલુ થશે. પછી આપણે ફોર્મ ફિલિંગ માટેનો વિડીયો પણ લાવશું. તો આ છે ભાઈ, તમે જો એલિજેબલ હોય તો ફોર્મ ફિલિંગ કરી દેજો, કેમ કે ઘણી બધી ડિગ્રી છે, કોઈને કોઈ તો હશે જ. કોઈ ઇન્ક્વાયરી, કોઈ પણ માહિતી માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. સાથે તો કે આપણા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. આગળ વાત કરીએ તો કે ટેલિગ્રામ ચેનલ, જો તમે હજી સુધી ટેલિગ્રામ ચેનલ આપણું જોઈન ના કર્યું તો જોઈન કરી લેજો. અહીંયા તમને નવા ભરતીને લગતા નવી બધી માહિતી ને ગવર્મેન્ટ એક્ઝામની માહિતી, બધી માહિતી તમને મળતી રહેશે. સાથે તમે અપડેટ રહેશો, એટલે કે તમારા રિલેટેડ ન્યૂઝ તમને મળતી રહેશે. તો આશા રાખો કે ભાઈ તમને આ માહિતી સમજમાં આવી ગઈ હશે. આવા જ નવા સેશન, નવી માહિતી સાથે અવારનવાર મળતા રહીશું. તો રજા લઉં છું. ચાલો ફરી નવા સેશનમાં મળીએ. જય હિન્દ, જય ભારત.